તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો ખેતરે જવા માટે નીકળ્યા છે. આજે છે ને નીંદવા જવાનું છે અને માસી લોકો બધા બી આવવાના છે, બેન ને બધા. એ લોકોને બધાને લઈને જવાનું છે ખેતરે. આજે મજા આવવાની છે અને થોડું દૂર છે, કંજોડ ગામમાં જવાનું છે. એટલે છે ને ગાડી બદલી લીધી છે મામા જોડે, ઇકો લઈને જવાની છે. મજા આવે આજે. તમારે બી નીંદવાનું છે બરાબર? હા, મેં બી નીંદવાનું, તું બી નીંદ. મેં તો વ્લોગ બનાવવા. આજે મજા પડવાની છે ને ઇન્ટ્રોડક્શન બી કરાવું તમને બધા જોડે, હે ને? આજે માસી લોકો છે, મમ્મી બી કદાચ આવશે, બેન છે, બધા જોડે, હે ને? આજે મજા આવવાની છે અને આજે સવારથી વરસાદ વાળું વાતાવરણ છે. હા, અત્યારે બી ધીરે ધીરે વરસાદ ચાલુ જ છે. મને તો ઠંડી લાગતી છે. કઈ નહીં, ચાલો આપણે પહોંચીએ પછી આવું નહીં કર્યા કરો. તો ફ્રેન્ડ્સ, ડાયરેક્ટ અમે પહોંચી ગયા છે લોકેશન પર અને અહીંયા જે બહુ બધું કામ કરવાનું છે. તો આ મારા માસી છે, ગીતા માસી. હા, ને આ બાજુ બીજા માસી છે, સીતા માસી. બંને જોડવા છે, ગીતા ને સીતા. ને આ મારા માસા, ગિરિયા માસો. અને આ મારી બેન છે પૂજા. ચલાવેલા ઉતાલ કરા, ચાલી વેલી જમકડી. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી પહોંચી ગયા છે અમે લોકો ખેતરે અને જોઈએ બહુ દિવસ પછી આવ્યા છે એટલે શું છે શું નહીં, ખેતરમાં કેટલું કચરું છે, જયા પછી ખબર પડે. ઓ મારી ચેન રહી ગઈ ફેરવાની. ચાની ચા ખેતર આવે ત્યાં થોડું બધું ચેન બેન. આ તો લિપસ્ટિક બી લઈને આવેલી છે ગાડીમાં. રીલ બનાવવાની છે એવું કહેતા હતા એટલે લઈને આવેલી છે. કઈ અમે એવું છે. સારું, ચા. કીધો કહે કામ કરતા અહીંયા કેમેરામાં દેખાય હે એટલે બરાબર કામ કરજો. આ જો અહીંયા મસ્ત આમળા પણ લાગ્યા છે. આ વિકીભાઈ ના છે આમળા અને આ નાનકુભાઈ છે, મોટા પપ્પાના છોકરા. આ વિકી છે અને તા પેલા ભાગી ગયા અંદર. જો બહુ બધા લાગ્યા છે. હાલ ગિરિયામાં છે જરા કામ હે, હાલ મેં ઉખડી નહીં આવજે. હાલ નહીં બંને પાલ્યે. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો મશરૂમ ઉખાડવા માટે જઈએ છીએ. એટલે ઉખાડવા એટલે શોધવા. કીધો શોધવા મળે તો ઠીક, ને તો પછી કંઈ નહીં. અને આપણી જોડે નાનકુભાઈ છે. હાઈ કરી દે નાનકુભાઈ. ખેતરમાંથી જાય છે, એકદમ પાણી છે ફૂલ ખેતરમાં. બતાવું તમને. આ જો વાહ, ઘૂંટણ સુધી પાણી છે. તો અહીંયા આ પાડ પર મશરૂમ નીકળે છે એવું કહે છે આ મયુરભાઈ. જોઈએ હવે આપણે મળે તો ઠીક. એકવાર નીકળી ને કા? હે, એકવાર નીકળ્યા હતા અહીંયા. હે મળ્યું? ઉભા બતાવ. જો અહીંયા મળ્યું. વાવ, અડમી જો આ ખોદ કા વાત કરતો. જો પેલા નાનકુભાઈ ને બી મળ્યું. કાઢ મોટું કર દે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી મશરૂમ મળ્યા છે આપણાને. જો આ પાછળ કાઢ્યું. બહુ લાંબુ છે. આજે તો મજા જ પડવાની. આ નસીબવાળાને જ મળે ખાવાનું ગામડામાં. કે મયુર? ગામડામાં જ મળે. સિટીમાં તો બહુ મોંઘા. 20,000 રૂપિયાના 1 મણ, એટલે કિલોના વિચાર કરો કેટલો ભાવ હશે. શું કેવું નાનકુ, સાચી વાત ને? ચાલ હોદ બીજા હોદ ખોલી એમ કરીને. તો ફ્રેન્ડ્સ, બહુ શોધ્યું અમે પણ ખાલી 2 જ મળ્યા. કે નાનકુ? ખાલી 2 જ હતા. કોઈ છે ને પહેલા અમારા કરતા પહેલા આવીને ઉખડી ગયું છે, હે ને? બધું ખોદેલું છે એટલે કોઈ પહેલા આવ્યું હશે એને મળી ગયા છે એટલે એ બધું શોધીને લઈ ગયા. ખાલી 2 રહી ગયા છે તે પછી અમને મળ્યા. પેલી બાજુ મયુરભાઈ તે બાજુ જોવા ગયેલો છે. જો મળે તો ઠીક, બાકી તો પછી આપણે પાછા ત્યાં ખેતર જ જતા રહીએ, હે ને? 2 જ આવડે ખાલી. તો અહીંયા ગીતા માસી ને ગિરિયા માસા ને સીતા માસી એ પહેલા હાથ પતાવી દીધી છે. અને પેલી બાજુ જો નણંદ ને ભાભી 2 જણા છેલ્લે પાછળ રહી ગયા છે. થોડીક કામચોરી કરતા છે એ બંને. હાલ મેં તને કોનો બેની આવો અમને. આપણે 2 જણા હજી. તો પાછો વરસાદ આવવાનો છે હવે.
અને અહીંયા પ્રેક્ષક મિત્રો પણ આવી ગયા છે, દર્શક મિત્રો. ને આ બંને જોડવા છે, જોડવા. જો સેમ જ દેખાય બંને. શું નામ તારું? પિન્ટુ. ને તારું? ચિંટુ. પિન્ટુ, ચિંટુ ને નાનકુ. 3 જણા છે અહીંયા. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો આ આંબળાના ઝાડ પર ચડી ગયા છે. આંબળા કવા યાદ કરાય? આંબળા થોડા ખાટા આંબળે નાનલા આવે ને તે બહુ બધા લાગ્યા છે. જોવા કેટલા મોટા મોટા લાગતા છે. તો અત્યારે રિસેસ પડી છે આ લોકોની. ગિર્યા સા હે તમે કમારા ગયા યાર તે કતરા કલાક પછી રિસેસ પડે? 11 વાગે. 9 વાગે તો કામ કરવાનું ચાલુ કરે એટલે 9 વાગ્યાથી કામ કરવાનું ચાલુ કરે એટલે 11 વાગે બેસે. પછી 5-10 મિનિટમાં પાછો પછી પાછી રિસેસ કતરા વાગે? પછી ડાયરેક્ટ છુટ્ટી જ 1 વાગે. આજે કતરા વાગે આપણે છુટ્ટી? પતાઈ ને જવાના આજે ઉદોડા જશે, પતાઈ ને જ જવાના. તો ફ્રેન્ડ્સ અમે લોકો નાસ્તો લેવા માટે જતા છે. ક્યાં જવાનું છે? વાલોડ. વાલોડ. આજે કેમ કે આજે બધું નીંદીને જ જવાનું છે, પૂરું કરીને જ જવાનું છે. શું લેવાનું છે નાસ્તામાં? ખમણ. ખમણ ભજીયા. તો ફ્રેન્ડ્સ અત્યારે બીજી રિસેસ પડી છે અને અત્યારે નાસ્તાની રિસેસ. ખમણ એ જ ના છે એ જ તો ખરો. નાજવા તો હતો. વરસાદ આવ્યો. તો ફ્રેન્ડ્સ મસ્ત ખમણ ખાઈને પાછું ચાલુ કરી દીધું છે. ગાડી વાળા આયા ખેતસે કચરા નિકાલ. કચરા વાળું છે, કચરા વાળું. કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયેલું છે. ઓરે કાદવ ઉડાડ્યો ને મારા પર. સોરી. કેટલું મસ્ત મસ્ત મસ્ત. અહીંયા દુઃખ તો છે મને. મસ્ત મસ્ત. रहड़ रहड़ दारे रे तुड़ तुड़ किन कुब दका रहड़ रहड़ दारे रे तुड़ तुड़ किन कुब दका. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયેલા છે. આજે આખો દિવસ બહુ મજા આવી. બહુ થાકી મજા ગઈ. બહુ થાકી ગઈ. બહુ પગ દુખતા છે. કઈ નહીં. તો આજે ખબર પડી અમને લોકોને કે આપણા ખેડૂત લોકો કેટલી મહેનત કરે. એમ મજૂરી કરવા જાય એ લોકોને કેટલું મહેનત કરવું પડે. રોજ જાય કે રોજ. હજુ તો અમે લોકો તો વધારે કામ નહીં કર્યું. બહુ નહીં કરેલું. હવે તો થોડીક એમ તેમ નીકળી જતા હતા બહાર ને એવું બધું કરતા હતા. પણ અઘરું છે એટલે શું કહેવાય પેલું ખેડૂત લોકોને જે સન્માન મળવું જોઈએ એ નથી મળી રહેતું. જેટલો એ લોકોને ભાવ મળવો જોઈએ અનાજ જે પાકવે એ લોકો તેટલા નથી મળી રહેતા. પકાવીએ ને આપણને એટલા પૈસા નહીં મળે ને બીજા વેપારી લોકોને તો કેટલા પૈસા મળે કે તે લોકો આપણા કરતા ડબલ મુનાફો લે કે. એવું બધું છે. ખેડૂત માટે એક કોમેન્ટ કરજો. ખેડૂત માટે શું કેવું છે તમારે? એમ ખેડૂત માટે શું જણાવવાનું છે બધાને તે તમે એક કોમેન્ટ કરીને કહેજો. चलो बाय बाय, मिलते हैं कल.